હાલ તો જળ સંકટ રાજકોટ ઉપર હોય એવું કોઈ પણ શક્યતા નથી અને જો ઇન ફ્યુચર વરસાદ ખેંચાય તો આજે જ રાજ્ય સરકારમાં 4000 MCFT પાણીની આપણે માગણી કરી છે. રાજકોટવાસીઓને પાણી ચાલે તેટલું બંને જળાશયોમાં પાણીનો સ્ટોક છે અને ભવિષ્યમાં કંઈ પણ આવો વિષય આવે જળસંકટને લઈને તો રાજ્ય સરકાર પાસે આપણે પાણીની માગણી કરેલી છે. લોકોને હું અપીલ કરવા માગીશ કે પાણી જરૂરિયાત પૂરતું વાપરે અને ખોટો બગાડ ના કરે, જેથી કરીને કોઈપણ એવી પરિસ્થિતિ આવે તો આપણે એમનો સહેલાઈથી સામનો કરી શકીએ. રાજકોટમાં 1 મહિનો ચાલે એટલો પર્યાપ્ત પાણીનો સ્ટોક આપણા જળાશયોમાં ઉપલબ્ધ છે. હાલ કોઈ જળ સંકટ આવે એવી પરિસ્થિતિ નથી અને રાજ્ય સરકાર પાસે ચોમાસું ચાલુ છે, સારો વરસાદ આવશે એવી આશા છે. તેમ છતાં પણ એક પ્લાનિંગના ભાગરૂપે કે માનો કે ચોમાસું ખેંચાય તો 2100 MCFT પાણી એ આજી ડેમ માટે માંગ્યું છે અને 1900 MCFT પાણી એ ન્યારી ડેમ માટે માંગ્યું છે અને જળ સંકટની કોઈ સ્થિતિ હાલમાં છે નહીં. રાજ્ય સરકાર પર્યાપ્ત જથ્થો પૂરો પાડે છે અને ક્યાંક ને ક્યાંક લોકો પાણીનું જતન નથી કરતા ને વેડફાટ કરે છે. એમને મારી અપીલ છે કે પાણી પણ એક જતનલાયક જણસ હવે બની ગઈ છે, તો જરૂરિયાત મુજબ અને ખપ મુજબ એનો ઉપયોગ કરશો એવી વિનંતી છે.